એક્ઝામ ફિયર છે શું? અને ખાલી એક્ઝામ ફિયર નહીં, લાઈફની અંદર આ ફિયર છે શું આપણે એને પહેલા સમજીએ, પછી એનું સોલ્યુશન પણ જઈએ. રાઈટ? સૌથી પહેલું એક એક્ઝામ્પલ આપું, ચાઇલ્ડ અને મધર. કોઈ દિવસ એવું થયું છે કે આપણા મધરે આપણને જ્યારે 3 વખત કહી દીધું કે ભાઈ તું ચાલ, અને આપણે જે છે સ્ટાર્ટિંગમાં પડી જતા હતા? હા, તો મધરે એમ કીધું કે જો 3 વખત તને ટ્રાય આપું છું, 3 વખત જો અગર તું ચાલ્યો નહીં અને પડી ગયો તો 4થી વખત તું કાયમ માટે છે ને જમીન ઉપર ઢસડાતો ચાલશે. કીધું કોઈ દિવસ? રાઈટ? ઓર આગળ વધીએ, સાયકલ. કેટલી વખત આપણે સાયકલ ઉપરથી પડ્યા છે, કેટલી વખત એક્સિડન્ટ થયું છે, તો પણ પપ્પાને પૂછ્યા વગર છાના માના સ્કૂટરની ચાવી લઈને ગયા છે. અને હજી પણ આજની તારીખમાં કાર ચલાવવાના શોખીન છીએ કે ભાઈ કાર અગર મોકો મળ્યો તો શીખશું. તો આ બધી વસ્તુઓમાં કેમ ફિયર નહીં? ડરવાની જરૂર છે જ નહીં. કોઈ ઇન્સાન પહેલી વખતમાં સક્સેસ નથી થતું. ઓર આગળ વધીએ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હંમેશા મિસ્ટર ભીડે એમ કે હમારે જમાને મેં. ભાઈ પહેલાના જમાનામાં આ સ્ટ્રેસ એક્ઝામ વધારે હતી કારણ કે નંબર ઓફ સીટ ઓછી હતી. એન્જિનિયરિંગ કોલેજ, મેડિકલ કોલેજ, MBA કોલેજ ઓછી હતી. હવે અત્યારે તો કેટલી બધી યુનિવર્સિટી ને કોલેજીસ છે. એક આપણી સામે છે JG યુનિવર્સિટી વાળા. તો હવે એ વસ્તુ નથી જે પહેલા હતી. તો સ્ટ્રેસ એટલો બધો રાખવાની આ રીઝન પણ આજની તારીખે હટી ગયું છે. ઇન્ટેલિજન્સ, શું આ જે ટેસ્ટ છે હા એ આપણે ઇન્ટેલિજન્સથી ચેક કરી શકે છે? નહીં, આ મેમરી ચેક કરે છે. આપણી યાદશક્તિ કેટલી છે એ ચેક કરે છે. આપણે કેટલા ઇન્ટેલિજન્ટ છે એ માપતું નથી. અને નવી જે NEP આવી છે આવકાર્ય છે કે જે નવા સુધારા વધારા આવી રહ્યા છે અને એમાંથી આખી આ સિસ્ટમ બદલાઈ રહી છે. રાઈટ? 100% સક્સેસફુલ છે. મને તમે એમ કહો SSCમાં ફર્સ્ટ આવી ગયો, ગુજરાત ફર્સ્ટ, અથવા HSCમાં ફર્સ્ટ આવી ગયો, શું એનો લાઈફમાં સક્સેસ રેશિયો 100% મળે? કોઈ એવી ગેરંટી છે કે આ ગુજરાત સ્ટેટમાં ફર્સ્ટ આવી ગયો ને હવે આ સક્સેસ, અને આ અગર એક્ઝામ્પલ ફેલ થયો તો હવે જે છે ને કાયમ માટે ફેલ છે? એવું નહીં. તો પછી એક્ઝામ ફિયર શા માટે? ઓર આગળ વધીએ, એક્ઝામ ઇમ્પોર્ટન્ટ છે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે? તો હું ચોક્કસથી કહીશ ઇમ્પોર્ટન્ટ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણી લાઈફ છે. કારણ કે આપણી લાઈફની પાછળ આપણા મમ્મી પપ્પા છે, આપણી ફેમિલી છે અને એનું સપનું છે. ક્યાંક આપણે ખોટો વિચાર કરી નાખ્યો એક્ઝામના ડરથી, તો યાદ રાખજો એક્ઝામ ઇમ્પોર્ટન્ટ છે, ડેફિનેટલી છે, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણી લાઈફ છે. ઓર આગળ વધીએ, આ એક્ઝામની જે સિસ્ટમ હતી બ્રિટિશ સિસ્ટમ હતી. ક્લર્ક પેદા થઈ રહ્યા છે અને હવે આ જે ચેન્જ આવી રહ્યું છે, તો આ એક્ઝામ મેમરી બેઝડ એક્ઝામ છે. રાઈટ? ડુ ઓર ડાય. શું આ એક્ઝામ 10thની યા 12thની આપણા માટે ડુ ઓર ડાયની સિચ્યુએશન છે? નહીં. કેમ? કારણ કે દરેક દિવસે જે સૂરજ ઉગે છે એ દરેક માટે જે છે ને સરખી ઓપોર્ચ્યુનિટી લઈને આવે છે. તો પછી આપણે એમ શા માટે સમજવું કે આ એક્ઝામમાં અગર હું ફેલ થઈ ગયો તો પૂરું? ઘણા લોકો એવું કરે છે, ગલત છે. રાઈટ? અને લાસ્ટ, અરે યાર આપણે ગુજ્જુ છીએ. હા, ગુજરાતી શું કરે? ગમે ત્યાંથી છે ને જુગાડ કરી લે. મૂકે કોઈને, ગુજરાતી મૂકે કોઈને ન મૂકે. રાઈટ? એક એક્ઝામ્પલ આપું, એક ચોર ચોરી કરતા પકડાઈ ગયો, જેલની સજા થઈ. હવે એનો ફાધર ખેડૂત હતા, એટલે ફાધરે એક લેટર લખ્યો એને કે બેટા તું તો જેલમાં છો, આ સિઝન આવી ગઈ છે આપણી ખેતરને ખેડવાની, તો હું ચાહું છું કે હું બહારથી બીજા માણસો બોલાવી લઉં અને એ જે છે ને ખેતરને ખેડી દે, કારણ કે બેટા તું તો જેલમાં છે, તું હોત તો આ બધું તું કરત. દીકરાએ સામો લેટર લખ્યો જવાબમાં, બાપા આવું કામ ન કરતા. તો કે કેમ? તો કે મેં જે ચોરી કરી છે ને એ બધું સોનું એ જ ખેતરમાં મેં દાટ્યું છે, બહારના માણસો ન લાવતા. એના ફાધર કે ઓકે. જવાબ તો આવી ગયો. 3 દિવસ પછી પોલીસનો કાફલો આવ્યો, આખું ખેતર ખેડી દીધું. આ ગુજ્જુ છે, કાંઈ નહોતું. સમજો છો? એટલે ગુજ્જુ હંમેશા જુગાડ કરી લે.
સ્ટ્રેસની જરૂર ના પડવી જોઈએ. સમજાય છે? અને સૌથી ઇમ્પોર્ટન્ટ, અગર આ એક્ઝામ છે તો આ ચેલેન્જને એક્સેપ્ટ કરીએ ભાઈ.